નાણાકીય વર્ષની વાત કરીએ તો માર્કેટ માટે આ નાણાકીય વર્ષ બહુ ધમાકેદાર રહેતું દેખાયું છે। સૌથી પહેલાં જે મેઇન ઇન્ડાઇસીસ છે તેના રિટર્ન્સની વાત કરી લઈએ તો નિફ્ટીમાં 27% રિટર્ન્સ આપણને મળ્યા છે, સેન્સેક્સમાં 24% અને મિડકેપની વાત કરીએ, નિફ્ટી બેંકની વાત કરીએ તો 15% રિટર્ન્સ આપણને અહીંયા બનતા દેખાયા છે। તો આ જે મેઇન ઇન્ડાઇસીસ છે તેના રિટર્ન્સ આપણે જોયા। મિડકેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો આપણે જાણીએ છીએ દબદબો જે છે માર્કેટમાં આપણને રહેતો દેખાયો છે। FY24માં મિડકેપમાં 60% જેટલા રિટર્ન્સ અને સ્મોલ કેપની વાત કરીએ 70% જેટલા રિટર્ન્સ આપણને FY24માં જોવા મળતા દેખાયા છે। સેક્ટર વાઇઝ વાત કરી લઈએ કે કયા સેક્ટરનું પરફોર્મન્સ સારું રહેતું દેખાયું છે તો રિયલ્ટી સૌથી સારું પરફોર્મન્સ અહીંયા બનતું દેખાયું છે। 130%ના રિટર્ન્સ મળ્યા છે। PSU એના પછી 101%ના રિટર્ન્સ અહીંયા મળતા દેખાયા છે। PSU બેંકની વાત કરીએ અને પાવર સેક્ટરની વાત કરીએ ખાસ કરીને તો 85%ના રિટર્ન્સ આ બંને સેક્ટર તરફથી આપણને મળતા દેખાયા છે। તો કેપિટલ ગુડ્સ અને એક સેક્ટર એવું રહ્યું જેમાં 75%ના રિટર્ન્સ અને ઓટોમાં પણ 75%ના રિટર્ન્સ આપણને મળતા દેખાયા છે। જ્યારે ફાર્મા અને મેટલની વાત કરીએ તો 60 અને 50%ના રિટર્ન્સ આપણને FY24માં મળતા દેખાયા છે। નિફ્ટીના ચેમ્પિયન્સ કયા રહ્યા તેના ઉપર નજર કરી લઈએ તો FY24માં સૌથી સારો તેજી જે છે તે બજાજ ઓટોમાં આપણને જોવા મળતી દેખાઈ। 140%ના રિટર્ન્સ બજાજ ઓટોએ બતાવ્યા। ટાટા મોટર્સે 138%ના રિટર્ન્સ બતાવ્યા અને અદાની પોર્ટની વાત કરીએ તો અહીંયા લગભગ 110%ના રિટર્ન્સ આપણને મળતા દેખાયા છે। જ્યારે કોલ ઇન્ડિયા, હીરો મોટરની વાત કરીએ તો અહીંયા 106 અને 100%ના રિટર્ન્સ આપણને આ બંને સ્ટોકે બતાવ્યા છે। સાથે જ કયા સેક્ટર અને સ્ટોક જે નથી ચાલ્યા તેના ઉપર એક નજર કરીએ। નિફ્ટીના લૂઝર્સ FY24માં કયા રહ્યા તો UPL સૌથી વધારે 35%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે। રિટર્ન્સ જે છે તે નેગેટિવ આપ્યા છે 35%ના। HULમાં 10%ના નેગેટિવ રિટર્ન્સ જોયા। એશિયન પેઇન્ટ્સ 0 રિટર્ન્સ આપણને FY24માં રહેતું દેખાયું છે, ન પોઝિટિવ ન નેગેટિવ। તો એશિયન પેઇન્ટ્સ એક ફોકસમાં રહેતું દેખાયું નેગેટિવિટી સાઇડનું। સાથે જ મિડકેપની વાત કરી લઈએ તો મહારથી કયા રહેતા દેખાયા। ક્લિયરલી જે રીતે આપણે રેલવે સ્ટોક્સનીમાં એક રેલી જોઈ હતી તો IRFC 450%ના રિટર્ન્સ આપણને મળતા દેખાયા છે નાણાકીય વર્ષમાં। RECની વાત કરીએ 300%ના રિટર્ન્સ અહીંયા મળતા દેખાયા છે અને RVNL 285%ના રિટર્ન્સ અહીંયા મળતા દેખાયા છે। જ્યારે BHEL, PFC જેવા કાઉન્ટર છે જેમાં આપણને લગભગ 240-225%ના રિટર્ન્સ મળતા દેખાયા છે। તો આ બધા કાઉન્ટર્સ ફોકસમાં। મિડકેપના સુપરસ્ટાર્સની વાત કરી લઈએ કે કયા સેક્ટર અહીંયા પરફોર્મ કરતા દેખાયા છે તો BSE સારો એવો 500%ના રિટર્ન્સ આપણને અહીંયા મળતા દેખાયા છે। સુઝલોનની વાત કરીએ 450%ના રિટર્ન્સ અને હુડકોએ 350%ના રિટર્ન્સ આ નાણાકીય વર્ષમાં આપણને આવતા દેખાયા છે। જ્યારે કોચિન શિપયાર્ડની વાત કરીએ ઘણા બધા ઓર્ડર્સ મળવાના સમાચાર આપણે જોયા હતા તો 325%ના રિટર્ન્સ આપણને અહીંયા મળતા દેખાયા છે અને SJVNમાં પણ 300%ના રિટર્ન્સ FY24માં મળતા દેખાયા છે। IPOના ફ્રન્ટથી વાત કરીએ તો 2024માં સુપરહિટ IPO કયા રહ્યા હતા તો 10 સુપરહિટ IPOની લિસ્ટ તમારા સામે છે। સૌથી વધારે ઇરેડાની વાત કરીએ 325%ના રિટર્ન્સ આપણને મળતા દેખાયા છે। સિગ્નેચર ગ્લોબલની વાત કરીએ તો અહીંયા 245, નેટ વેબ ટેકની વાત કરીએ તો અહીંયા પણ આપણને 225%ના રિટર્ન્સ આપણને મળતા દેખાયા છે। જ્યારે સાયન્ટ DLMની વાત કરીએ જે IPO આવ્યો હતો 165%ના રિટર્ન્સ ત્યાં આપણને મળતા દેખાયા છે। સેન્કો ગોલ્ડની વાત કરીએ તો ત્યાં પણ આપણને જોઈએ લગભગ 145%ના રિટર્ન્સ અને જ્યોતિ CNCનો જે IPO આવ્યો હતો 140%ના રિટર્ન્સ આપણને ત્યાંથી મળતા દેખાયા છે। જ્યારે મેનકાઇન્ડ ફાર્માની વાત કરીએ 115%ના રિટર્ન્સ આપણને આના IPOથી પણ મળતા દેખાયા છે। તો ઓવરઓલ એક સારું ફાઇનાન્શિયલ યર આપણને રહેતું દેખાયું જ્યારે આપણે નાણાકીય વર્ષ 2025માં હવે પ્રવેશી રહ્યા છે। નાણાકીય વર્ષ 2024 માર્કેટ માટે ખાસ મહત્વનું રહ્યું। જી આરતી, આભાર।